આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. કેટલા આપણે બધા ટૂંકમાં હું લગભગ મારે એ તો લગભગ કાંઈક કેટલા લગભગ દોઢક લાખ રૂપિયા જેવું જોયું હતું. કેટલા દિવસ રોકાણી? 10 દિવસ. બસ 10 દિવસમાં 1.5 લાખ? હા 10 દીમાં શું કરું, મજબૂરી હતી સાહેબ, બધું એના જેવું છે. બધું પગા માસીનો છોકરો હતો, એ કે ચિંતા ન કરો, અમે બેઠા એ તમારે કર્યા. પછી હું એમ કીધું ડાયરેક્ટ કે અમે આને ઓળખતા નથી, નામ ને તેમ ને. એટલે પછી હું અમારે થોડોક મારા ફાધરનો હું સ્વભાવ એવો રહ્યો ને તો ડકો થયો હતો. મારા ફાધર કે ભલામણ ઓળખતો ન હોય તો કરાવાય નહીં ને કોઈનું ભલામણ. ટૂંકમાં એટલે એ લોકોએ વહીવટ કરી નાખ્યો. અમારો પગા માસીનો છોકરો છે. બરાબર. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, મહાદેવ. હા બોલો. એ પીએલ મારું સાહેબ બોલો છું. હા બોલું છું. એ વાંકાનેરમાં એક ભાઈ તમારા નંબર દીધા ઈ તો મને, એટલે તમે કઈ લગ્ન કે એવું કઈ કરાવો છો? આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ. મૂકો છો એમ ને? એટલે પછી હા. એવું છે, હું વાંકાનેરમાં રહું છું, જીઆરડીમાં નોકરી કરું છું. રાત્રે નોકરી, સવારે મારે ખુદનો અગરબત્તીનો ધંધો હોય. અને કે તમે ફોન કરી જોજો, જો ભાઈ તમારા હારા છે તો ફોન ઉપાડશે, નકર ફોન ઈ કે સાહેબ ઉપાડશે નહીં. મને કે મામલેદારમાં ઈ કે નોકરી છૂટા છે. ને હું છું કુમાર, જાતનો કુંભાર છું. 40 વર્ષ મારી ઉંમર છે. બરાબર. હા તો મૂકવું છે આપણે યુટ્યુબમાં? હા મૂકો ને, કાંઈ વાંધો નહીં, મૂકી દો. એમાં હું હતું. ચાલુ રાખો. બોલો, નામ બોલો તમારું. ધર્મેન્દ્રભાઈ પ્રજા, એટલે ધર્મેન્દ્રભાઈ બેચરભાઈ વામજા. વામજા? હા વામજા, કુંભારમાં વામજા આવે ને. વામજા. રહેવાનું ક્યાં તમારું? રહેવાનું વાંકાનેર ભાટિયા સોસાયટીમાં સાહેબ. વાંકાનેર. બરાબર. કામ શું કરો છો? આમમાં મારે ઘરનો અગરબત્તીનો ધંધો છે સાહેબ. અગરબત્તીનો ધંધો? રાત્રે જીઆરડીમાં જાઉં છું. કેટલી વેચાય અગરબત્તી? હે? અગરબત્તી કેટલી વેચાય? વેચાય આવડે માતાજીની નો બનાવી આવી અગરબત્તી. પણ કેટલી ઘરનો વેચાય? મારે ધંધો છે સાહેબ. ઘરનો ધંધો છે સાહેબ. એમને એમાં આવક કેટલી થાય એમ પૂછું છું. આવકમાં મહિને આપણે અત્યારે સરેરાશ ગણો, અત્યારે 15,000 સ્ટાર્ટિંગ છે. હજી એટલે 5-7 વર્ષથી કરું છું, પણ ફેરીમાં શેરીવેલીમાં ફેરી હવે ચાલુ કરી છે. એટલે ધીમે ધીમે સ્ટેપ બાય પરિવારમાં કોણ કોણ છે? ઘરમાં એમાં એવું છે, મારા ફાધર, મારા મમ્મી, મારો ભાઈ ને હું, 4 જણા સાહેબ. અચ્છા, ભાઈ હોત છે. ભાઈ કેવડો છે? ભાઈની ઉંમર લગભગ હશે 35 વર્ષ. તો નાનો છે કે મોટો છે? ના, નાનો મારાથી. તો તમારી ઉંમર કેટલી થાય? મારા 40 વર્ષ. તો અગાઉ લગ્ન થયા હતા? હા 40 વર્ષ. લગ્ન થયા હતા અગાઉ? ના, લગ્નમાં એવું બહાર એક જગ્યાએ ગઈ પણ એ બાઈ રહી નહીં, ખાલી 10-12 દી રોકાણી બાઈ, અને બાઈ એની રીતે નીકળી ગઈ. આપણે જે છે એ મોઢે જ કેવું છે, વાંચી કોઈ વસ્તુ નથી કરવી. ચોખવટ કરો ને મજા આવે સાહેબ. ક્યાંથી લાવ્યા હતા? ઈ તો આમ નાગપુરથી મારા માસીનો છોકરાએ કરાવ્યું હતું. ઈ આપણે એને ઓળખતા નહોતા સાહેબ ને. કેટલા આપણે ટૂંકમાં હું લગભગ મારે ઈ તો લગભગ કાંઈક કેટલા લગભગ દોઢક લાખ રૂપિયા જેવું જ હતું. કેટલા દિવસ રોકાણી? 10 દિવસ. બસ 10 દિવસમાં 1.5 લાખ? હા 10 દીમાં શું કરું, મજબૂરી હતી સાહેબ, બધું એના જેવું છે. પછી પગા માસીનો છોકરો હતો, એ કે ચિંતા ન કરો, અમે બેઠા એ તમારે કર્યા. પછી હું એમ કીધું ડાયરેક્ટ કે અમે આને ઓળખતા નથી, નામ ને તેમ ને. એટલે પછી હું અમારે થોડોક મારા ફાધરનો હું સ્વભાવ એવો રહ્યો ને તો ડકો થયો હતો. મારા
ફાધર કે ભલામણ ઓળખતો ન હોય તો કરાવાય નહીં ને કોઈનું ભલામણ. ટૂંકમાં એટલે એ લોકોએ વહીવટ કરી નાખ્યો અમારો અગા માસીનો છોકરો છે. બરાબર બરાબર. હા તો એ ભાઈ મને નંબર દીધા, મને કે વાત કરજો. પોતે મામલતદારમાં હતા, સાહેબ અત્યારે રિટાયર છે. આમાં યુટ્યુબમાં એમના નંબર છે, તમે વાતચીત કરી જોજો. કે જો નસીબમાં હશે તો ફોન ઉપાડશે, પણ લગભગ ફોન કોઈના ઉપાડતા નથી મને કહે. હા તો હું તમારા નસીબ જોર કરતા છે તો વળી મેળ આવી જાય તો આવી જાય એમ ટૂંકમાં. નંબર તેને મને 2 દિવસે દીધા હતા સાહેબ. હા 2 દિવસે નંબર આપ્યા હતા મને. હે ઠીક. હા તો હું નવરો હતો ઉપાડ લેવું છું, એવું કઈ નથી ઉપાડતું. બરાબર. ના ના એ સવાલ નથી, પણ આ તો હું નોખું બધાનું કહેવાનું હોય ને. એને ક્યારેક ફોન એવો કર્યો હોય નો ઉપડો હોય તો એમ કે ભાઈ ફલાણા ભાઈ સાહેબ નથી ફોન ઉપર. બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલી દઉં. તમારે વાહન છે કઈ? વાહન છે નહીં, ભલે નહીં તો કેજો ને. એવું લાગે તો જોવા બોવાનું થાય તો કદાચ. તમે રહ્યો છો ક્યાં? અમારે કાંઈ જોવાનું હોય નહીં તો કોકને ગમે તો આવે. હા ભલે તમે તમારા વાહનમાં તો શું હોય, વાહનમાં તમારી પાસે છે નહીં કોઈ જાતનો વાહન. ભલે નહીં તો ગાડી બાડીમાં આવે તો હું પછી પ્રમાણે ભાડું દઈ દઈ તો એવું હોય તો એમ. બીજો ભાઈ શું કામ કરે? એને એસી રિપેરિંગ ઇલેક્ટ્રિક નું કામ કરે છે. બરાબર. એનું ગોઠવવાનું છે, પણ એ કે પેલા એ કે તારું થાય પછી મારું થાય ને મને કહે. બીજું કાંઈ વાંધો ના. તો ભાઈ નંબર દીધા તમે તો લાવ રિંગ કરી દો સાહેબ ને. એમાં મકાન ઘરના છે? મકાન ઘરનું છે, પણ મારા ફાધર નો સ્વભાવ શું છે થોડોક તેજ છે. એટલે અમે અત્યારે વાયલા ભાગમાં મકાન શું અગરબત્તીના કાર્ટૂન જાય ને, કારણ કે મહેમાન મય આવે ને તો બૈરાવને શું છે આપણા ઘરે હુવરાય કે બીજા જણ હોય ને તો જણ ના કહે કે બૈરાવને એમ ન કહે તમે કોઈના ઘરે હુવા જાવ એમ. આપણે તો જે છે એની મોઢે જ કેવું છે, વાંચી કોઈ વસ્તુ વાંચતી જ નહીં કે ભાઈ પછી આવ્યા પછી એમ કે ભાઈ હાલો આમ છે ને તેમ છે ને નોખા થાવ ને આવી બધી પીંજણ શું છે વધારે રહી. આપણે તો શું છે ગરીબ ઘરની દીકરી આવ હોય ને વિધવા એ હાલે. કોઈ દીકરી વાળું ઘર હોય, દીકરી હોય નાની, કોઈ 2 વર્ષની 3 વર્ષની, તોય આપણે ચાલે. એવું નથી કે આપણે સાવ કુંવારું જ જોઈએ. બરોબર. કારણ કે ગરીબ ઘરનું હોય ને સાહેબ છે ને તમારું ઘર હાંચે, ઓલું હાંચ્યું નહીં તમારું ઘર. સાચી વાત. આવા તો કેટલાય કિસ્સા જોયેલા આપણે, વિડીયોમાં જોઈ છે ને આમે જોઈ છે. અત્યારે કોઈ બૈરાવ ને એવું સારું એનું હાલે ને તો એમ કે મારું હાલે તો મને મજા આવે રહેવાની. બાકી એમ કે નહીં હાલે અમારું એટલે એ તરત ડખા થાય તમારે. બાકી સત કુટુંબમાં રહેવું એટલે હું બધાનું હું માન્ય રાખવું પડે એમ. ભલે વાંધો નહીં, મેલ દે હું આપણે યુટ્યુબ. ભલે ભલે. મહાદેવ. ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો